મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરજીવાળાનો સૌથી મોટો પર્દાફાશ। ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરજીવાળાનો દસ્તાવેજી પુરાવો એક્સક્લુઝિવ। બીઝેડ ગ્રુપ કેવી રીતે કાળું નાણું સફેદ કરતું હતું તેનો પુરાવો જુઓ લાઈવ। ગ્રોમોર ફાઉન્ડેશનના સ્ટાફના વિવિધ ખાતામાં રૂપિયા નંખાયાનો પુરાવો। બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર્સ નામની કંપનીમાંથી નાખ્યા હતા રૂપિયા। 11મી ઓક્ટોબર 2024ની રાત્રે 3 વાગ્યાથી બપોરના 1 વાગ્યા દરમિયાન થયો આખો ખેલ। ગ્રોમર ફાઉન્ડેશનના સ્ટાફના 82 લોકોના ખાતામાં 5.79 કરોડ નખાયા। 60 લોકોના ખાતામાં 8 લાખ નખાયા હતા। 22 થી 25 લોકોના ખાતામાં 4.5 લાખ નખાયા હતા। સ્ટાફના લોકો પાસેથી ચેક મારફતે રૂપિયા ઉપડાવી પરત પણ મેળવી લેવાયા હતા। આ રીતનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ફરી એક એવી કંપની જેણે લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા, નાણાં લીધા, એમના ખાતામાં રૂપિયા નખાવ્યા અને બાદમાં ચેક મારફતે આ નાણાં ઉપડાવી લેવામાં આવ્યા। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરજીવાળાનો આ મોટો પર્દાફાશ। ફરજીવાળાનો દસ્તાવેજી પુરાવો એક્સક્લુઝિવ। બીઝેડ ગ્રુપ આ રીતે કાળું નાણું સફેદ કરતું હતું એના પુરાવા અમે આપને બતાવી રહ્યા છીએ। આજે બેંકની વિગત સામે આવી રહી છે। 8 લાખ રૂપિયા ડિપોઝિટ કરાવવામાં આવતા હતા અને બાદમાં ચેક મારફત આ નાણાં પાછા લેવામાં આવતા હતા। આ રીતે થતા હતા બ્લેકમાંથી વ્હાઇટ। આ આખો એક કૌભાંડ કઈ રીતે સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવતું હતું કે જેથી કરીને સકંજામાં ના આવી શકાય। આખું આ નાટક છે એનો આખો નાટ્યાત્મક જે ક્રમ છે જણાવશે મારા સહયોગી હિરેન રાજુગુરુ। હિરેન, કઈ રીતનું આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું? બિલકુલ પૂનમ, સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધી જે માહિતી મળી રહી હતી તેનો કોઈ દસ્તાવેજી પુરાવો હાથ લાગતો ન હતો, પરંતુ એબીપી અસ્મિતા પાસે હવે એ દસ્તાવેજી પુરાવો હાથ લાગ્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે અલગ અલગ કંપની છે એ પૈકીની એક કંપનીએ તેમે ટેકઓવર કરેલી જે એજ્યુકેશન સંસ્થા છે ગ્રોમોર ફાઉન્ડેશન, તેના સ્ટાફના એકાઉન્ટની અંદર કેવી રીતે પૈસા નાખ્યા હતા। સૌથી પહેલાં આ જે ઇમેજ છે એ ઇમેજ જોવાનો પ્રયાસ કરીશું અને પછી એ ઇમેજને સમજવાનો પણ પ્રયાસ કરીશું। અહીંયા સૌથી પહેલા તારીખ ઉપર ધ્યાન કરીએ। 11 ઓક્ટોબરની એ તારીખ છે અને સમય છે 3:25, એટલે રાત્રે 1 વાગે પૈસા ટ્રાન્સફર થવાનું શરૂ થયું હતું અને 3 વાગ્યા સુધી આ પૈસા એકાઉન્ટની અંદર નખાયા હતા। અહીંયા રકમ છે 8 લાખ રૂપિયા। 8 લાખ રૂપિયા ડિપોઝિટ થયા હતા। કેવી રીતે? તો એ આ જે કંપની છે બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર નામની જે કંપની છે તેમણે આરટીજીએસ કરી અને જે તે વ્યક્તિના એકાઉન્ટમાં એ પૈસા નાખ્યા હતા। હવે ફરીથી કેવી રીતે પૈસા નીકાળી લેવામાં આવ્યા એના ઉપર નજર કરીએ। ફરી એક વખત તારીખ જોઈએ તો તારીખ એની એ જ છે 11 ઓક્ટોબર અને સમય છે 12 વાગ્યાનો, એટલે 12 થી 2ની વચ્ચે આ ખેલ ઉપાડવાનો શરૂ થયો। એમના જે સ્ટાફના લોકો છે એ સ્ટાફના લોકોના એકાઉન્ટની ડિટેલ એમની પાસે હતી। 8 લાખ રૂપિયા અહીંયા ડેબિટ થયેલા છે। જે 8 લાખ રૂપિયા અહીંયા છે ડિપોઝિટમાં, એ જ 8 લાખ રૂપિયા કલાકો પછી અહીંયા ડેબિટ થઈ જાય છે। તો આ રીતના આ સમગ્ર ખેલ ચાલ્યો। હવે ખેલની અંદર કેટલો રૂપિયો ટ્રાન્સફર થયો એની વાત કરીએ તો રૂપિયા 5,79,00,000 રૂપિયા ટ્રાન્સફર થયા એક જ તારીખે। કલાકોની અંદર એ પૈસા સ્ટાફના ખાતાઓમાં, કે જે કોઈક શિક્ષક છે, કોઈક પ્રોફેસર છે, કોઈક અન્ય કામગીરી સાથે સંકળાયેલા લોકો છે તેમના ખાતામાં નાખી દીધા। જ્યારે લોકો તેમની પાસે ગયા, કારણ કે નામ છે એ ભળતું નામ છે બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર, એની જે કંપની છે એ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ છે અને તેમનું જે ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે બીઝેડ એજ્યુકેશન કેમ્પસ તરીકે લખાવવામાં આવ્યું, એટલે સ્ટાફને સ્વાભાવિક રીતે એ વાત ખ્યાલમાં આવે કે આ બીઝેડ એટલે કે આમને જ ત્યાંથી પૈસા આવેલા છે। એટલે વાત કરી કે આ પૈસા કેમ આવેલા છે, તો એમણે જવાબ એ આપ્યો કે એક વ્યવસ્થાના ભાગરૂપે એ પૈસા તમારા એકાઉન્ટમાં નાખ્યા હતા। હવે તમે એ પૈસા ઉપાડી ચેક મારફતે અથવા તો રોકડા બેંકમાં જઈ ઉપાડી અને અમને આપી દો। તો હિંમતનગરની એચડીએફસી બ્રાન્ચમાંથી આ પૈસા ઉપડ્યા છે અને પૈસા ઉપડી અને જે ગ્રોમોર ફાઉન્ડેશન નામનું કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટેકઓવર કર્યા બાદ તેને બીઝેડ એજ્યુકેશન કેમ્પસ નામ આપવામાં આવ્યું છે, તેમના એડમિન ઓફિસની અંદર આ તમામ પૈસા જમા કરાવી દેવામાં આવ્યા। જે માહિતી સીઆઈડી ક્રાઇમ પાસેથી હવે મળી રહી છે, એ સીઆઈડી ક્રાઇમ પાસેથી મળેલી માહિતી પ્રમાણે
60 એકાઉન્ટ એવા છે કે જેની અંદર રૂપિયા 8 લાખ નખાયા હતા અને કલાકોમાં ઉપડી ગયા. આ ઉપરાંત 22 થી 25 એકાઉન્ટ એવા છે કે જેની અંદર રૂપિયા 4.5 લાખ નખાયા હતા અને ઉપાડી લેવામાં આવ્યા. તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે એબીપી અસ્મિતા અગાઉ પણ કહી ચૂક્યું છે કે કાળું નાણું એની કંપનીની અંદર રોકવામાં આવતું હતું અને વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એમાં પૈસા નાખી અને કમિશન આપી અને ફરીથી લેવાઈ જતા હતા. આની અંદર કમિશન નથી અપાયું કારણ કે એમનો સ્ટાફ છે, એમના સ્ટાફના બેંક એકાઉન્ટની ડિટેલ જે એની પાસે હતી એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અથવા તો પછી ક્યાંક કમિશન પણ આપ્યું હશે. એ સીઆઈડી ક્રાઇમને તપાસનો વિષય છે અને સીઆઈડી ક્રાઇમ એ તરફ તપાસ કરી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત કે અત્યાર સુધી જે ચર્ચાઓ થઈ, જે વાતો ચાલી, જે સમાચાર ચાલ્યા, તેમાં ક્યાંય દસ્તાવેજી પુરાવો નહોતો. એ પહેલો દસ્તાવેજી પુરાવો ફરજીવાળાનો એબીપી અસ્મિતા પાસે.